તો કેમ છો મિત્રો? તો તમને બધાને એ તો ખબર જ હશે કે જે શેર આપણે લઈ અને પછી ભાવ ઉપર જાય એટલે પ્રોફિટ થાય તો આપણે પ્રોફિટમાં તેને વેચી અને નફો લઈ શકીએ છીએ। પણ શું તમને તે ખબર છે કે જે શેર આપણી પાસે ન હોય તેને વેચીને પણ આપણે નફો કરી શકીએ છીએ? તો તે જાણવા માટે આપણા વિડીયોને લાસ્ટ સુધી જોજો। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો કોઈ પણ શેરને વેચીને નફો કરીએ તેને શોર્ટ સેલિંગ કહેવાય। એટલે કે કોઈ પણ ટ્રેડર પાસે જે શેર નથી તે પણ તે વેચી નાખે અને પછી થોડો ટાઈમ પછી જ્યારે પણ તેને પ્રોફિટ થાય એટલે કે શેર જ્યાંથી વેચ્યો ત્યાંથી નીચે જાય એટલે એને પ્રોફિટ થાય। એને પ્રોફિટ થાય એટલે પાછો બાય કરી લે એટલે જે વચ્ચેનું માર્જિન રહ્યું એ એનો પ્રોફિટ કહેવાય। માની લો કે કોઈ શેર હોય તેમાં અચાનક એવી ન્યૂઝ આવી ગઈ કે પણ કોઈ પણ કારણોસર એ શેર એકદમ ઉપર ચડી ગયો એટલે સ્વાભાવિક છે કે જેની પાસે સ્ટોક હશે તે લોકો ઉપર વેચશે એટલે સ્ટોકની પ્રાઇસ નીચે જવાની છે। એટલે નીચે આવે એટલે ત્યાંથી જો જેને ખબર પડતી હોય એ લોકો ઉપર જ સેલ કરીને બેઠા હોય એટલે નીચે આવે એટલે એને જેમ નીચે આવે એમ પ્રોફિટ થતો જાય। હવે માની લો કોઈ પણ શેરની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે, 100 રૂપિયાથી તે શેર આપણે સેલ કર્યો એટલે કે શોર્ટ સેલિંગ કરી એટલે થોડા ટાઈમ પછી જે સ્ટોકનો ભાવ 90 રૂપિયા થઈ ગયો। 90 રૂપિયા થઈ ગયો એટલે ત્યાંથી આપણે પાછું બાય કરી લેવાનું। હવે આપણે બાય કરી લીધું એટલે આપણે પોઝિશન હતી જે એ સ્ક્વેર ઓફ થઈ ગઈ એટલે કે પહેલાં સેલ કર્યું ને પછી બાય કરી લીધું એટલે વચ્ચે જે 10 રૂપિયાનો ડિફરન્સ રહ્યો એ આપણો પ્રોફિટ। હવે મિત્રો આપણે અહીંયા શોર્ટ સેલિંગના નિયમો પણ સમજી લઈએ કે આપણે ઇન્ડિયામાં શું શોર્ટ સેલિંગના નિયમો છે। તો કે મિત્રો સ્પોટ ઉપર આપણે કોઈ પણ શેરને સેલ કરીએ તો તે ઇન્ટ્રાડેમાં જ કરી શકાય છે। એટલે કે ઇન્ટ્રાડેમાં જ તમે એને સેલ કરી પાછો તમારે બાય પણ કરી લેવો પડે ઇન્ટ્રાડેમાં જ એટલે કે એક જ દિવસમાં। આજે તમે એને સેલ કર્યો છે તો માર્કેટ બંધ થાય ત્યાર પહેલાં તમારે એને બાય કરી લેવું પડે અને તમે જો બાય ન કરો પોઝિશન સ્ક્વેર ઓફ ન કરો તો ઓટો સ્ક્વેર ઓફ થઈ જાય। તમારું જે બ્રોકર હોય એ જ પોઝિશન જે પણ ભાવ ચાલતો હોય એ ભાવે સ્ક્વેર ઓફ કરી નાખે। એટલે કે સ્પોટમાં કેવી રીતે હોય કે કોઈ પણ શેર બે હોય, એક ફ્યુચરનો ભાવ હોય અને એક સ્પોટ એટલે કે જે ઓરિજિનલ શેર હોય શેરની કિંમત એમાં ઇન્ટ્રાડેમાં જ થઈ શકે। પછી બીજું હોય ફ્યુચરમાં પણ તમે શોર્ટ સેલિંગ કરી શકો। ફ્યુચરમાં કેવી રીતે? એમાં તમે ઓવરનાઇટ હોલ્ડ પણ કરી શકો અને એક્સપાયરી સુધી પણ હોલ્ડ કરી શકો જો તમારામાં માર્જિન બેલેન્સ અવેલેબલ હોય તો, નકર એમાં પણ ઓટો સ્ક્વેર ઓફ થઈ જાય જો માર્જિન ન હોય ને તો। હવે તો માર્જિન એટલે શું કે તમે માની લો કે કોઈ પણ શેરની કિંમત અત્યારે 1000 રૂપિયા ચાલે છે અને તમે 1000 રૂપિયાથી સેલ કર્યો શેરને એટલે કે તમને એવું લાગતું હોય કે એ શેર હવે 900 કે 800 રૂપિયા જશે એટલે તમે 1000 રૂપિયા ઉપર એને સેલ કરી દીધું। તમારામાં માર્જિન બેલેન્સ અવેલેબલ છે 200 રૂપિયાની આસપાસ તો 200 રૂપિયા બેલેન્સ હોય। હવે જો 1000 રૂપિયામાં તમે સેલ કર્યો ત્યાંથી જો 1210 રૂપિયા થઈ જાય ને તો જેવો જ 1200 ઉપર ભાવ એટલે કે આપણી માર્જિન બેલેન્સ 200 રૂપિયા છે એટલે 1000 પ્લસ 200 એટલે કે 1200 રૂપિયા થાય। જેવો જ 1200 રૂપિયા આગળ ભાવ આવે એટલે પોઝિશન તમારી ઓટો સ્ક્વેર ઓફ થઈ જાય કારણ કે માર્જિન અવેલેબલ નથી હવે આગળ જવા માટે। આને કહેવાય માર્જિન। એટલે મિત્રો આવી રીતે શોર્ટ સેલિંગ કરવામાં આવતી હોય છે એટલે કે આમાં જેને ખબર પડતી હોય એક્સપર્ટ હોય તે જ લોકો કરી શકે। બાકી તો આપણે જે બધા કરતા હોય બાઇંગ એ તો બધા કરતા જ હોય છે, શેરને બાય કરી હોલ્ડ કરી રાખતા હોય, જ્યારે પણ આપણને પ્રોફિટ થાય ત્યારે સેલ કરી દે। પણ શોર્ટ સેલિંગમાં એવું નથી હોતું, એમાં તો તમારે સ્પોટ ઉપર કરો તો ઇન્ટ્રાડેમાં તમારે સ્ક્વેર ઓફ કરવી પડે પોઝિશન અને જો ફ્યુચરમાં કરો તો તેમાં તમારે એક્સપાયરી સુધી હોલ્ડ કરી શકો અને માર્જિન ન હોય તો એ પણ ઓટો સ્ક્વેર ઓફ થઈ જાય। તો આને કહેવાય શોર્ટ સેલિંગ। તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ। વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે। તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં।